સુરતના ગોળાદરા વિસ્તારની મહારાણા પ્રતાપ સોસાયટીમાં ગંદુ અને દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપ સાથે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે તેમજ ગંદા પાણીના કારણે 22 વર્ષીય યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો। જ્યારે 40થી વધુ રહીશો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોવાનું સોસાયટીના લોકોએ જણાવ્યું હતું। સમગ્ર મામલે મનપાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ ઘરોના ટેન્કોમાં ભરાયેલું પાણી ખાલી કરાવ્યું હતું। ત્યારે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકા બંનેએ ઘટના સ્થળે જઈ પાણીના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી છે। ઇન્દિરાબેન, મારા છોકરાને રાતે સંડાસ ઉલટી થઈ, સવારે દવાખાને લઈ ગયેલા। આ પાણી લીધે મારા છોકરાની ડેથ થઈ ગઈ। ડોક્ટરને કીધું તો અમે લઈ ગયા કે તમને 24 ઘંટામાં કહીશું અમે લોકોને। પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો। તમારા હાથમાં પણ અમે બી કાલથી એડમિટ હતા રાત સવારે આજ 5:05નું હતું ને એટલે આજે આવ્યો રિચાર્જ કરીને। તો કેટલા ફેમિલીમાં કેટલા મેમ્બર તમે? 3 જણ। શું થયું? ઝાડા ઉલટી તો થયેલું। ડોક્ટરે શું કીધું તમને? ડોક્ટરે ઇન્ફેક્શન કીધેલું, તમને ગેસ્ટ્રો થઈ ગયું છે એમ કીધેલું। શેના કારણે? પાણી કેવું આવ્યું? એને ડોક્ટરને એવું કેવું કીધું એમ કે વાતાવરણ શું છે એમ કહેતા હતા। પાણી કેવું આવે તમે? પાણી તો ખરાબ જ છે ને। ફરિયાદ છે 15 દિવસના ઉપર થઈ ગયા, પાણી ખરાબ જ આવે છે। ક્યારેક પાણીમાં ફીન આવે છે, ક્યારેક પાણી ગઢુડ આવે છે। એનું પાણીનું કંઈ સોલ્યુશન નીકળતું જ નથી। અમારે પાણીનું સોલ્યુશન જોઈએ છે, પાણી અમારે ચોખ્ખું જોઈએ। વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો। જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે, હા કરીને જલ્દી આવતા નથી। એની કંઈ કમ્પ્લેન્ટ જલ્દી નોંધી લે છે, પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું ને। આ પાણીને એના શું છે, પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે। 40થી 50 લોકો માંદા છે, જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા। અને અહીંયા અમારે ત્યાં 22-23 વર્ષનો છોકરો, જુવાન છોકરો ઓફ થઈ ગયો 2 દિવસમાં। એને અડધી રાતે ઝાડા ઉલટીની શરૂઆત થઈ, બીજા દિવસે 10 વાગે તો એની ડેથ થઈ ગઈ। અધિકારી આવે છે, બધાના નામ પૂછે છે, કેટલા લોકો છે, ફોટો એવું બધું પાડે છે। એનો શું મતલબ? બરાબર, છોકરો તો જતો રહ્યો, પણ હવે એની કંઈક હવે તમે હાથે કામ ધરો કે ભાઈ આની આગળ નહીં થવું જોઈએ આવું બધું। બરાબર, આજ સુધી હમણાં તો થઈ ગયો, ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે, એમાં આ ડોસીમાને તો કમાઈને ખવડાવવાળું બી કોઈ નથી હમણાં। બરાબર, પણ આની આગળ નહીં થવું જોઈએ આવું। તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં। બરાબર, અમારું આ કેવું છે, અમારે આનું એ જોઈએ, પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છીએ ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ। ટીમ આવીને શું પૂછે છે, ખાલી પાણી કેવું આવે છે, આવું આવે છે, ફિલ્ટરનું પાણી પીજો, ખાલી ફોટા પાડીને જતા રહી છે, સેમ્પલ લઈને જતા રહી છે, એવું બધું છે। મારું નામ ગજેન્દ્રસિંહ સિસોદિયા। અમે 15 દિવસથી પાણીની કમ્પ્લેનો એસએમસીમાં ઓનલાઈન કરેલી, પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું। પછી આ અચાનક આ બનાવ બન્યો અમારે સોસાયટીમાં, એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો। પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ, પણ પાણીની સમસ્યા છે અને ડ્રેનેજનું પાણી મિસ થાય છે, પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી। 40થી 50 લોકો ફરિયાદ દવાખાના ફરીએ છે, એ લોકો આવીને ટીકરા આપી જાય છે, પાણીમાં નાખો ને આ ઓરિયલ પીવડાવો ને એ કરો। હવે એનાથી કેટલા દિવસ નિકાલ ક્યારે મળશે અમને? પાણીના સેમ્પલ લઈ જાય છે, પાણી ફિટ છે એમ કહે છે, પાણી ફિટ છે છતાં તમારી નજરની સામે પાણી છે, એ તમે જોઈ શકો છો। અમારી માંગ કશું નથી, અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, જે અમુક ડ્રેનેજનું પાણી લગભગ મિસ થાય જ છે, 99%નું કહું છું। સવારે પણ અધિકારીઓને કીધું, પણ અધિકારીઓને હા કરે છે, પણ ધ્યાન રાખતા નથી।